કંપની લુખી તાનાશાહી અકાવે છે। એટલે અમે તરત કીધું કે ભાઈ જો તમારે કાયદા પ્રમાણે વળતર દેવું હોય તો જ કામ કરો, નકર કામ કરો બંધ। ખેડૂતના કાળજા ઉપર ડામ નો આપો, અમને હેરાન નો કરો ભગવાન, અમને હેરાન નો કરો। કંપનીનું કામ અટકાવવા પહોંચેલા ખેડૂતને પોલીસે રોક્યા। અનેક મહિલા અને પુરુષોને ખેડૂતો જે ત્યાં પહોંચ્યા હતા તેને ડિટેન કરવામાં આવ્યા છે। વિરોધ દરમિયાન એક મહિલા બેભાન થતા તેઓને તાત્કાલિક મોરબી રિફર કરવામાં આવ્યા। લાંબા સમયથી આ ખેડૂતો કામ રોકવાનો પ્રયાસ કરે, પોલીસ વચ્ચે પડીને ખેડૂતોને ડિટેન કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો મોરબીના જેતપરની અંદર ખેડૂત અને પોલીસ વચ્ચે ફરી એક વખત ઘર્ષણ થયું છે। કંપનીનું કામ અટકાવવા પહોંચેલા ખેડૂતને પોલીસે રોક્યા। અનેક મહિલા અને પુરુષોને ખેડૂતો જે ત્યાં પહોંચ્યા હતા તેને ડિટેન કરવામાં આવ્યા છે। ઘણા દિવસોથી ચાલતો વિવાદ એ વધુ ગંભીર બન્યો છે। જેતપરમાં ગ્રામજનોએ પ્રતિક ઉપવાસ પણ શરૂ કર્યા। વિરોધ દરમિયાન એક મહિલા બેભાન થતા તેઓને તાત્કાલિક મોરબી રિફર કરવામાં આવ્યા। ઘટનાને લઈ મહિલાઓમાં પણ ભાવુકતા અને આક્રોશ જોવા મળ્યો। 2 બસોમાં ખેડૂતોને લઈ માળિયા પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યા હતા। યોગ્ય વળતર અને ખેડૂતોની મુક્તિની ગ્રામજનોએ કરી માંગ ન સંતોષાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ અને ધરણા ચાલુ રહેશે। આવી વાત ખેડૂતો દ્વારા કરવામાં આવી। છેલ્લા 2 મહિનાથી આ ઘમાસાણ મોરબીના આસપાસના વિસ્તારોની અંદર ચાલી રહ્યું છે। આની અંદર સરકાર એક શબ્દ બોલવા તૈયાર નથી કે ન તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્યો કે મંત્રી બોલવા તૈયાર છે। લાંબા સમયથી આ ખેડૂતો કામ રોકવાનો પ્રયાસ કરે, પોલીસ વચ્ચે પડીને ખેડૂતોને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ જાય। અધિકારીઓએ પોતાનું કામ પૂર્ણ કરીને ફરીથી બીજા દિવસે આવે ખેડૂતો તેમને રોકવાનો પ્રયાસ કરે, પોલીસ ફરીથી તેમની અટકાયત કરી ડિટેન કરી તેઓને પોલીસ સ્ટેશન લઈ જાય। ખેડૂતો અત્યારે પોતાનું વળતર માંગી રહ્યા છે અને કંપની છે તે બળજબરીથી અહીંયા ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખતી હોય તે રીતનું પણ વર્તન અત્યારે દેખાઈ રહ્યું છે। તેના જ કારણે અત્યારે ત્યાં ફરી એક વખત ઘર્ષણ થયું છે। મહિલાઓ અત્યારે આક્રોશિત થઈ છે, ત્યાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું કહી રહ્યા છે આવો જોઈએ। આજે જેતપર ગામના તમામ ભાઈઓ બહેનો અને બાળકો જ્યાં થાંભલાનું કામ ચાલુ છે અદાણી કંપનીનું ત્યાં ગયા હતા કામ રોકાવા માટે। કંપનીના કર્મચારી બરોબર ફક્ત એક જ વાત કે અમે પરિપત્ર પ્રમાણે વળતર આપશું, કાયદા પ્રમાણે નહીં। કંપની લુખી તાનાશાહી અકાવે છે। એટલે અમે તરત કીધું કે ભાઈ જો તમારે કાયદા પ્રમાણે વળતર દેવું હોય તો જ કામ કરો, નકર કામ કરો બંધ। પરંતુ કંપની માનતી નથી, પ્રશાસનને આગળ કરે છે, પોલીસ પ્રશાસનને, અને અમને અટકાયત કરવાનો પ્રયત્ન કરે છે। અમે કામ બંધ કરાવવા માટે પ્રયત્ન કર્યો હતો। પોલીસે અમને 2 બસ ભરીને ભાઈઓ બહેનોને ડિટેન કર્યા છે અને માળિયા પોલીસ સ્ટેશન લઈ જાય છે। અને એમાં એક બેનને બેભાન થઈ ગયા હતા, એને જેતપર પહેલા હોસ્પિટલમાં લાવ્યા, ત્યાંથી પછી એને મોરબી અત્યારે હોસ્પિટલમાં લઈ જાય છે। આવી સિચ્યુએશન થઈ ગઈ છે અને અમે બધા ખેડૂત ભાઈઓ બહેનો પ્રતિક ઉપવાસ ઉપર વહી ગયા છીએ। પંકજભાઈ રાણસરિયાને પણ ડિટેન કર્યા છે, આવી રીતે તમામ આગેવાનોને પણ ડિટેન કર્યા છે। એટલે જે ડિટેન કરેલા વ્યક્તિ છે એને તાત્કાલિક ધોરણે જેતપર પાછા લેવામાં આવે, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર પણ બેસું અને કાલે પણ બેસું। અને જે પણ અમારા બહેનો ઉપર જે ઢસડા છે, જે કાંઈ પણ કાર્યવાહી થઈ છે તેનો અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। આજે અમે વિરોધ કરવા ગયા તો પોલીસે અમને પકડી ઢહેડી અને જેમ પછાડી અને બસમાં ડિટેન કરી દીધે। 2 બસો ડિટેન કરી અને ખેતરમાં એક બેનની તો 2 હાલત થઈ ગઈ, હજી બેન ભાનમાં પણ નથી આવી ગયા। અને અત્યારે અમારી તો એવી હાલત કરી છે આ બધા લોકોએ કે વાત જવા દો અમને ભગવાન, તમને પ્રાર્થના કરું કે આવું કોઈને ન કરતા। અદાણી સાહેબને યા મોદી સાહેબને પણ એટલી વિનંતી કરું છું કે હવે આ ખેડૂતના કાળજા ઉપર ડામ
સામનો આપો. અમને હેરાન ન કરો ભગવાન, અમને હેરાન ન કરો. હવે તમારા હાટુ અમારી લડાઈ હાટુ અમે ભીખ માગી. એ મારા ભગવાન, હવે આ ખેડૂતને ભૂખ્યા તરસા ગળા ઉકાઈ જાય આવી હાલતમાં શા માટે અમને હેરાન કરો છો ભગવાન? અમને શા માટે હેરાન કરો છો? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.